હેલો એવરીવન. તો આજથી આપણે ઇંગ્લિશના લેક્ચર્સ ચાલુ કરી રહ્યા છે. એમાં સૌથી પહેલાં છે ટેન્સનું શીખવાડીશ તમને. ટેન્સ શીખતા પહેલાં આપણે થોડાક એના જે ફોર્મ્સ છે એ શીખવા જરૂરી છે. જો એ પ્રોપર આવડતા હશે તો જ તમને ટેન્સ સમજમાં આવશે. ને લાઈક ખાલી થિયરી વાંચવાથી કે હું થિયરી એક્સપ્લેન કરી દઉં એનાથી તમને ટેન્સ ના આવડી જાય. પ્રેક્ટિકલ આપણે એના સેન્ટેન્સીસ સમજવા પડશે, એક્સરસાઇઝ કરવી પડશે તો જ એ પ્રોપર સમજમાં આવે. લાઈક આપણે બાઇક શીખવી હોય તો ખાલી ઓરલી તમને કોઈ બતાવી દે કે આને ગિયર ચેન્જ કરવાના, રાઈટ ટર્ન આમ લેવાનો, લેફ્ટ આમ લેવાનો, તો તમને ના આવડે. પણ તમે પ્રેક્ટિકલી જ્યારે બાઇક ચલાવો ત્યારે જ પછી તમને પ્રોપર આવડે ને. તો એવી જ રીતે આપણે ટેન્સ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને દરેક ટેન્સ પહેલાં એક ટેન્સ ભણીશું એક પાર્ટમાં અને બીજા પાર્ટમાં એની એક્સરસાઇઝનું પ્રેક્ટિકલ કરીશું. એક્સરસાઇઝ કરીશું એક્ઝામ્પલ્સ તો પ્રોપર સમજમાં આવશે. ઓકે, તો ચલો પહેલાં સ્ટાર્ટ કરીએ છીએ કે ટેન્સને સમજવા માટે જે અમુક વસ્તુ છે થિયરી એ સમજવી પડે. તો ટેન્સમાં હોય છે એક વર્બ 1, વર્બ 2, વર્બ 3, વર્બ 4 અને વર્બ 5. વર્બ એટલે કે ક્રિયાપદ, જે ક્રિયા કરતા હોય એ. તો વર્બ 1 છે જે મૂળ રૂપ, એના ઉપરથી જ બીજા જે રૂપો આપણને છે વર્બ 2, 3, 4, 5 આપણને મળે છે. તો સૌથી પહેલું છે વર્બ 1. આપણે જોઈએ તો એક વર્બ લઈને આપણે સમજીએ કે ગો એટલે કે જવું. તો એનું મૂળ રૂપ શું છે વર્બ 1નું? ગો. વર્બ 2 એટલે કે પાસ્ટ ફોર્મ, ભૂતકાળ, શું થશે? વેન્ટ. થર્ડ છે ભૂત કૃદંત. તો ગોનું શું થશે? ફર્સ્ટ વન ગો, સેકન્ડ વેન્ટ અને થર્ડ રૂપ થશે ગોન. ફોર્થ શું છે? ચાલુ કાળ. કોઈ પણ ચાલુ ક્રિયા બતાવી હોય ત્યારે આપણે વર્બ 4નો ઉપયોગ કરીએ છીએ, જે છે ગો, વેન્ટ, ગોન અને ગોઈંગ. તો વર્બ 4માં આપણે વર્બ 1ને આઈએનજી કમ્પલસરી લગાડીએ છીએ ત્યારે તે વર્બ 4 બને છે. પછી છે વર્બ 5. વર્બ 5 આપણે એક વચન અને બહુવચનમાં યુઝ કરીએ છીએ. એક વચન હોય તો વર્બને એસકેએસ લાગે છે અને બહુવચન હોય તો એસકેએસ નથી લાગતું. ઓકે, અહીંયા ખાલી બહુવચન લખેલું છે પણ એક વચન અને બહુવચન બંનેમાં તેનો યુઝ થાય છે. તો આજે છે ગોઝ, એક વચનમાં જ છે. ગો, વેન્ટ, ગોન, ગોઈંગ અને ગોઝ. ઓકે, પછી ટોટલ કેટલા કાર્ડ છે? ટોટલ 12 કાર્ડ છે. પણ 12 કાર્ડના પણ મેઇન કાર્ડ કયા છે? 3 જ. વર્તમાન, ભૂત અને ભવિષ્ય, જે છે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. ફર્સ્ટ છે જે સાદો કાર્ડ, જેને આપણે કહીશું સિમ્પલ અથવા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સેકન્ડ છે ચાલુ કાર્ડ, જે કન્ટિન્યુઅસ હોય છે. પૂર્ણ કાર્ડ, જેને આપણે પરફેક્ટ કહીશું. અને ચાલુ પૂર્ણ, જેને આપણે પરફેક્ટ કન્ટિન્યુઅસ કહીશું. પછી આગળ જે છે ચાલુ કાર્ડ, જ્યારે પણ જ્યાં ચાલુ કાર્ડનો ઉપયોગ થાય અથવા તો ચાલુ કાર્ડ આપણે દર્શાવતા હોય કે કન્ટિન્યુઅસ કાર્ડ દર્શાવતા હોય ત્યાં આઈએનજી લગાવવું કમ્પલસરી છે. હવે આઈએનજી કીધું મેં એટલે આઈએનજી એટલે કયું રૂપ આવશે? તો વર્બ 4. તો વર્બ 4 વાળા મતલબ કે આઈએનજી વાળા ટોટલ કેટલા કાર્ડ છે? 6. તો બાકી હવે કયા રહ્યા? બીજા બાકી 6 જ રહ્યા. 12માંથી 6 તો આઈએનજી વાળા છે. પછી પૂર્ણ કેટલા કાર્ડ છે? પૂર્ણ કાળમાં આપણે વર્બ 3 એટલે કે ભૂતકૃદંતનો વર્બ 3નો ઉપયોગ કરીએ છીએ. એવા ટોટલ 3 કાર્ડ છે. તો 9 નીકળી ગયા. તો બાકી હજી કેટલા વધ્યા? બીજા 3 કાર્ડ. તો જે 3 કાર્ડ છે સિમ્પલ છે. સાદો વર્તમાન કાર્ડ, જેમાં આપણે વર્બ 1 અથવા તો વર્બ 5 બેમાંથી કોઈ એકનો જ ઉપયોગ કરીએ છીએ. પછી છે સાદો ભૂતકાળ, જેમાં આપણે યુઝ કરીશું વર્બ 2. અને ત્રીજો છે સાદો ભવિષ્યકાળ, જેમાં આપણે યુઝ કરીશું ઓનલી વર્બ 1. ઓકે, સો ટુ લર્ન ટેન્સ યુ નીડ ટુ નો અબાઉટ વર્બ્સ એન્ડ હેલ્પિંગ વર્બ્સ. એનો મતલબ થાય છે કે આપણે ટેન્સ શીખવા હોય તો આપણને વર્બ્સના જે હેલ્પિંગ વર્બ્સ શીખવા જરૂરી છે, કે વર્બ શું છે અને હેલ્પિંગ વર્બ શું છે એ સમજવું જરૂરી છે. હવે બધું જ જો ટોટલ ગુજરાતીમાં તમને વર્ડિક સમજાવીશ ને તો તમને ઇંગ્લિશ સમજમાં જ ના આવે. તો આપણે ઇંગ્લિશના વર્ડિકથી જ ઇંગ્લિશ શીખવાનું છે, ગુજરાતીમાં પણ ઇંગ્લિશના વર્ડિકથી શીખવાનું છે. તો સેન્ટેન્સમાં 3 વસ્તુ હોય છે, એક સબ્જેક્ટ, એક વર્બ અને ત્રીજું છે ઓબ્જેક્ટ. આ 3 સિવાય જેટલી પણ વસ્તુઓ છે એ બધી જ વધારાની વસ્તુઓ છે. તો એને આપણે કહીશું અધર વર્ડ્સ. ઓકે, અધર વર્ડ્સ.
તો સેન્ટેન્સમાં 3 મેઇન તમારે વસ્તુ શોધવાની છે. ફર્સ્ટ સબ્જેક્ટ આવશે, પછી વર્બ આવશે અને ઓબ્જેક્ટ. આ જ રીતે સેન્ટેન્સ ફોર્મેશન પણ થશે કે સેન્ટેન્સ આપણે બનાવીશું તો સૌથી પહેલાં સબ્જેક્ટ લખીશું, પછી વર્બ લખીશું અને પછી ઓબ્જેક્ટ, અને લાસ્ટમાં લખશું અધર વર્ડ્સ, મતલબ કે એક્સ્ટ્રા જે પણ બધું સેન્ટેન્સનું વધારાનું આવતું હોય એ. ઓકે, તો ફર્સ્ટ સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે શું કહેવાય? કર્તા. કર્તા મતલબ કે કોઈ પણ કામ કરનારો કે ક્રિયા કરનાર, જેને આપણે કહીશું કે ક્રિયા કરનાર. તો ક્રિયા કોણ કરી શકે? ઓબ્વિયસલી જો જીવિત વસ્તુ હોય એ ક્રિયા કરી શકે ને, અથવા તો કોઈ પણ ત્યાં પર્સન કે કોઈ વસ્તુ હોવી જોઈએ ક્રિયા કરવા માટે, લિવિંગ થિંગ હોવી જોઈએ, તે જ ક્રિયા કરી શકે ને. તો એમાં આપણે હી, શી, ઈટ, આઈ, વી, યુ, દે, એવી જ રીતે જે બધા અલગ અલગ જે આને શું કહીશું? સબ્જેક્ટ કહીશું. એ સબ્જેક્ટ સૌથી પહેલાં સેન્ટેન્સમાં આવશે. તો સેન્ટેન્સ ફોર્મેશન સ્ટાર્ટ થાય તો એમાં હી, શી, ઈટ, આઈ, વી, યુ, દે એ પ્રમાણે પહેલાં આવતું જ હોય. પછી છે વર્બ એટલે કે ક્રિયાપદ. હવે કર્તા છે, કર્તા કોઈ પણ ક્રિયા કરે છે, કોઈ પણ એક્શન કરે છે, બરાબર. તો એ એક્શનને આપણે શું કહીશું? વર્બ કહીશું. એક્શન વર્ડ જે હોય એને આપણે વર્બ કહીશું. લાઈક ખાવું, પીવું, ઉઠવું, બેસવું, ચાલવું, દોડવું, એ બધાને શું કહેવાય? વર્બ. કારણ કે એ બધી શું છે? ક્રિયા છે. આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ તો કર્તા દ્વારા શું થાય છે? ક્રિયા થાય છે. ને ત્રીજું છે ઓબ્જેક્ટ. ક્રિયા થાય છે, ઓકે, ક્રિયા પણ ત્રીજું અને કર્મ કહેવાય. કર્મ એટલે કે જેના પર ક્રિયા થાય છે. આઈ એમ રીડિંગ અ બુક, બરાબર. એ રીતે સેન્ટેન્સ ફોર્મેશન થશે. તો આઈ શું આવશે? સબ્જેક્ટ આવશે. રીડ શું રીડિંગ શું આવશે? વર્બ આવશે. અને ઓબ્જેક્ટમાં શું આવશે? બુક આવશે. તો કેમ? જો ફર્સ્ટ જે છે આઈ છે, કર્તા છે, કરનાર છે, એ શું કરી રહ્યો છે? તો રીડિંગ કરી રહ્યો છે. પણ શેનું રીડિંગ કરી રહ્યો છે? તો બુક, બરાબર. બુક, કર્મ ત્યાં શું છે? બુક છે. તો આપણે એવું કર્તા અને ક્રિયાપદ ને કર્મ એ બધું યાદ નથી રાખવાનું. શું યાદ રાખવાનું છે? સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. કારણ કે આપણે ઇંગ્લિશ શીખવું છે, ગુજરાતી નથી શીખવું, બરાબર. તો એના અમુક તમને સેન્ટેન્સના એક્ઝામ્પલ આપું, જેમાં આપણે આઈડેન્ટિફાઈ કરશું કે આમાં સબ્જેક્ટ કયો છે, વર્બ કયો છે અને ઓબ્જેક્ટ કયો છે. ઇંગ્લિશ એ જસ્ટ લેંગ્વેજ જ છે. જેવી રીતે આપણી ગુજરાતી, હિન્દી, મરાઠી એવી બધી લેંગ્વેજની જેમ લેંગ્વેજ જ છે. સો એ કંઈ અઘરી નથી, બસ થોડુંક એને સમજવાની જરૂર છે. ઓકે, તો હવે આપણે જે જોઈશું એક્ઝામ્પલ્સ, તો શું છે આમાં આપણે આઈડેન્ટિફાઈ કરીશું આમાં સબ્જેક્ટ કયો છે, વર્બ કયો છે અને ઓબ્જેક્ટ કયો છે. ઓકે, સી રીડ્સ બુક ઇન લાઇબ્રેરી. હવે અહીંયા રીડ્સમાં કેમ આવ્યું એસ? જસ્ટ બિકોઝ મેં તમને કીધું હતું ને કે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એમાં વર્બની સાથે અથવા તો વર્બ 1 આવશે અથવા તો વર્બ 5 આવશે. તો સી છે એટલે વર્બ 5 આવશે. આ જ્યારે બધું હું તમને સેન્ટેન્સ શીખવાડીશ, આગળ ટેન્સ શીખવાડીશ ને ત્યારે બધું ડિટેલમાં એક્સપ્લેન કરીશ કે એસ ક્યારે લાગે છે. ઓકે, તો અહીંયા સબ્જેક્ટ બધાથી પહેલાં શું છે? તો શી. મેં સબ્જેક્ટમાં તમને બતાવ્યું હતું ને કે હી, શી, ઈટ, આઈ, વી, યુ, દે એ ટાઈપના બધા સબ્જેક્ટ્સ હોય. તો સબ્જેક્ટ આમાં શું આવશે? એસ આવશે. અને એ શું કરી રહી છે? એક્શન શું છે એની? તો રીડિંગ કરવાની એક્શન છે. તો વર્બ શું થશે? રીડ્સ. અને શું કરી રહી છે? શું રીડ કરી રહી છે? ઓબ્જેક્ટ શું છે એની પાસે? કઈ વસ્તુ છે? તો બુક છે. ઓકે, અને આમાં ઇન લાઇબ્રેરી એ શું થશે? અધર વર્ડ્સ આવશે. તો ઓલવેઝ યાદ રાખજો કે અધર વર્ડ્સ હોય એ સેન્ટેન્સની લાસ્ટમાં જ આવશે. કઈ રીતે લાસ્ટમાં? તો પહેલાં સબ્જેક્ટ, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ અને ત્યાર પછી જેટલી પણ વસ્તુ હોય બધી એકદમ લાસ્ટમાં. બીજું એક્ઝામ્પલ, આઈ સ્ટડી ઇંગ્લિશ. તો એમાં શું છે? આઈ શું છે? સબ્જેક્ટ છે, સ્ટડી વર્બ છે અને ઓબ્જેક્ટ શું છે? ઇંગ્લિશ. તો આઈ હોપ કે તમને બધાને સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ શું કહેવાય એ પ્રોપરલી સમજમાં આવી ગયું હશે. તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની થિયરી ચાલુ કરીએ, બરાબર. ઓકે, તો ફર્સ્ટ વન છે, પહેલો જે કાર્ડ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, મતલબ કે સાદો વર્તમાન કાળ. હવે સાદા વર્તમાન કાળમાં કઈ ક્રિયાઓ ક્યારે આપણે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરીએ કે જે આપણે સેન્ટેન્સ બોલીએ છીએ તે સાદા વર્તમાન કાળનું જ છે, બરાબર. આપણે બોલી લઈએ તો આપણને ખબર પડે, ગુજરાતીમાં કે એમાં ખબર પડી જાય કે આપણી લેંગ્વેજ જે પર્ટિક્યુલર હોય એમાં ખબર પડી જાય.
પણ ઇંગ્લિશમાં કઈ રીતે ખબર પડવી કે કઈ એક્શન્સ હોય, કઈ ક્રિયાઓ હોય કે જેના પરથી આપણને ખબર પડે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. તો નિયમિત બનતી ક્રિયાઓ, જે રૂટીન વર્ક આપણે કહીએ ને, ઓકે ડેલી ખાવું, પીવું, ઉઠવું, નહાવું, મંદિરે જવું, ભણવા જવું, જોબ પર જવું, એ આપણું રૂટીન છે, ડેલીનું વર્ક છે, બરાબર. તો એ નિયમિત જે ભલે અને નિયમિત ક્રિયાઓ એવું નહીં કે ડેલી જ થાય, 1-2 દિવસના અંતરાલમાં પણ થાય, 2 દિવસે આપણે કરતા હોય, 3 દિવસે કે વીકલી કરતા હોય, વન્સ ઇન અ વીક, ઓકે. પણ એ શું હોય કે એવું નહીં કે આપણે બસ એક જ વાર એ ક્રિયા કરવાની છે પછી કરવાની જ નથી. જે રૂટીન થોડા થોડા ટાઈમમાં ચાલતું જ રહેતું હોય, જે નિયમિત હોય, એવી બધી ક્રિયાઓ શેમાં આવશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. તો બીજું એવું કે આપણે એક સ્વભાવ કે આદત, કોઈને હોય ને મોબાઈલ જોવાની આદત છે, તો એમાં સેન્ટેન્સમાં આપણે શું કહીશું કે એ સેન્ટેન્સ પ્રેઝન્ટ ટેન્સમાં જ લખાશે. પછી જે સનાતન સત્ય હોય, લાઈક હિસ્ટ્રીની કોઈ બાબત હોય કે સનાતન સત્ય મતલબ કે એ સેન્ટેન્સને આપણે ચેન્જ નથી કરી શકતા, લાઈક સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, બરાબર. તો હવે આપણે એવું ના કહી શકીએ સન રાઇઝિસ ઇન ધ વેસ્ટ, એમાં આપણું ના ચાલે. એ સનાતન સત્ય છે કે સૂરજ તો ઈસ્ટમાં જ, પૂર્વમાં જ ઉગવાનો છે, એ આપણા કહેવાથી પશ્ચિમમાંથી નહીં ઉગે, ઓકે. તો એ સનાતન સત્ય સેન્ટેન્સ કહેવાય. બીજું છે જન્મજાત ગુણો. અમુક લોકો હોય ને, મમ્મી પપ્પાના ગુણો કે બધાના અમુક વસ્તુ હોય એનામાં હોય, જન્મથી જ હોય, એવા ગુણ એનામાં આવી જ જતા હોય. તો એ બધા ગુણો પણ આપણે પ્રેઝન્ટ ટેન્સમાં શો કરીશું. અમુક લક્ષણો હોય એવા, ઓકે, એ જે રૂટીન એ વ્યક્તિ એ કરતું જ હોય. પછી છે વસ્તુઓની કિંમત, બરાબર. વસ્તુઓની કિંમત ડેલી ચેન્જ થતી હોય. અમુક વસ્તુઓ હોય જેની કિંમત અત્યારે આ છે તો એને આપણને ખબર છે કે એના રેટ વધવાના જ છે. પછી ઐતિહાસિક ઘટનાઓનું આબેહૂબ વર્ણન, ઓકે. તો આપણે પાસ્ટમાં જો ઐતિહાસિક એવી ઘટના ઘટી છે એનું આપણે જે વર્ણન કરી રહ્યા છે, બરાબર. તો એ વર્ણન જે છે ને, ઘટના તો ભૂતકાળની છે, પણ એનું જે વર્ણન હમણાં કરી રહ્યા છે ને, એ આપણે પ્રેઝન્ટ ટેન્સમાં કરીશું. અને બીજું કે કહેવતોને ઇંગ્લિશમાં ઇડિયમ્સ કહેવાય, બરાબર. તો એ કહેવતો ઓલવેઝ ઇડિયમ્સ એમાં આવશે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ હોય, એ બીજા કોઈ પણ ટેન્સમાં ના હોય, ઓકે. તો હવે કીવર્ડ્સ આપણે જોઈશું કે આપણે ઓળખીએ કઈ રીતે કે આ સેન્ટેન્સ આપણને જો એક્ઝામમાં આપેલું હોય કે ભાઈ આ સેન્ટેન્સ છે, એમાં તમને બ્લેન્ક્સ ફિલ કરવાની છે કે અથવા તો એનું ફોર્મેશન ફિલ કરવાનું છે, તો અથવા તો એરર રેક્ટિફિકેશન હશે. એરર રેક્ટિફિકેશનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ટેન્સ આવડવા જોઈએ. તો એરર રેક્ટિફિકેશનમાં આપણે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરીશું કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે? તો એના માટે કીવર્ડ્સ છે. સેન્ટેન્સમાં જો ઓફન યુઝ થયું હોય, નેવર યુઝ થયું હોય, સેલ્ડમ. સેલ્ડમનો મતલબ થાય છે કે કોઈ વાર, વારંવાર નહીં, સેલ્ડમ કોઈ વાર. કે આઈ ગો ટુ ટેમ્પલ સેલ્ડમ, મતલબ કે હું કોઈ વાર મંદિરે જાઉં છું. પછી યુઝવલી મતલબ કે મોટે ભાગે હું જઉં છું, એ કામ કરું જ છું. પછી વન્સ ઇન અ વીક, રેરલી એટલે ભાગ્યે જ, ઓલવેઝ, ડેલી, જનરલી, રેગ્યુલરલી, એવરી ડે અથવા તો એવરી મંથ. પછી થિંક, જે સોચતા હોય ને આપણે, હવે ભૂતકાળમાં આપણે ના સોચી શકીએ, આપણે સોચતા હોય, આપણા જે થોટ્સ આવતા હોય પ્રેઝન્ટ ટેન્સમાં જ આવતા હોય, બરાબર. ભૂતકાળમાં ના આપણે સોચી શકીએ કે ભૂતકાળમાં તો હું કાલે એ વાત કહી શકીએ કે કાલે મને વિચાર કયો આવતો હતો, બરાબર. આપણો વિચાર આપણો ભૂતકાળનો કહી શકીએ, પણ જે વિચાર છે આવ્યો તો એ તો પ્રેઝન્ટ ટેન્સમાં જ હોય ને. તો એ થિંક. પછી સ્મેલ, સુગંધ આપણે જે લેતા હોય. ફીલ આપણે કોઈ પણ વસ્તુને જે ફીલ કરીએ, બરાબર. હોપ છે. કન્સિડર કરવું એટલે પાકું કરવું કે હા ભાઈ મેં આ પાકું કરી દીધું છે, કન્સિડર કરી દીધું છે મેં. બિલીવ. પછી છે હિયર, ધેર, મોસ્ટલી, પોઝેસ એટલે આમ કોકની પ્રત્યે આપણે મતલબ કે એવી ભાવના હોવી કે આ મારું જ છે, પોતાનું બતાવવું. ઓન, હેવ, બિલોંગ, ઓકે. તો આ જે બધા વર્ડ છે, પર્ટિક્યુલરલી જ્યારે સેન્ટેન્સમાં આ વર્ડનો યુઝ થતો હોય, બરાબર. હવે ગમે તે રીતે યુઝ થઈ શકે, બરાબર. આ વર્ડ્સનો યુઝ સેન્ટેન્સમાં ગમે તે રીતે થઈ શકતો હોય. તો મોસ્ટલી આ આઈડેન્ટિફિકલ કીવર્ડ્સ છે ફોર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ઓકે. પછી આવશે ઓક્ઝિલરી વર્બ્સ. ઓક્ઝિલરી વર્બ્સ એટલે કે સહાયક ક્રિયાપદો. સહાયક ક્રિયાપદો વિશે હું તમને જ્યારે પછી બતાવીશ, સેન્ટેન્સ આપણે બનાવીશું ત્યારે. ઓક્ઝિલરી વર્બ્સ એટલે સહાયક ક્રિયાપદો જે સેન્ટેન્સમાં હોવા જરૂરી છે.
હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે સહાયક ક્રિયાપદ કયું યુઝ કરીએ છીએ? ડુ અને ડઝ. પણ એ ડુ અને ડઝ કયા સેન્ટેન્સમાં ઉપયોગ થાય? તો પ્રશ્નાર્થ અને નકાર વાક્ય. જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય લખવું હશે અથવા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું નકાર વાક્ય અથવા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પ્રશ્નાર્થ વાક્ય. આ બે સેન્ટેન્સ જ્યારે સિમ્પલ ટેન્સના આપણે લખતા હોઈશું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના, ત્યારે આપણે ડુ કે ડઝનો ઉપયોગ કરીશું. અને ડુ એ ડઝ આપણા સહાયક ક્રિયાપદ છે, પરંતુ આપણે એને યાદ રાખીશું એઝ ઓક્ઝિલરી વર્બ્સ. પછી આગળ છે વર્બ્સ. વર્બ્સ એટલે કે કયા વર્બનો યુઝ થાય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. મેં તમને સ્ટાર્ટિંગમાં 1 to 5 વર્બ્સ બતાવ્યા હતા ને, વર્બ 1, 2, 3, 4 અને 5. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ઓનલી વર્બ 1 અને વર્બ 5નો જ ઉપયોગ કરીશું. બીજા કોઈ પણ વર્બનો ઉપયોગ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્યારેય નહીં થાય. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ત્યારે જ બને જ્યારે એમાં વર્બ કયાનો ઉપયોગ થયો હોય? 1 અથવા તો 5. 1 કયું છે? વર્બનું જે મૂળ રૂપ છે તે. અને વર્બ 5 કયું છે? જેમાં એસ કે ઈએસ લાગે છે. ઓકે, તો હવે એસ અને ઈએસ કેમાં લાગશે અને ખાલી વર્બ 1 કેમાં હશે? તો આપણે એ પણ જોઈએ. તો વર્બ 1 છે ને એનો યુઝ થશે જ્યારે કોઈ પણ સેન્ટેન્સમાં એક કરતાં વધારે વ્યક્તિ હોય. યાદ રાખજો, એક કરતાં વધારે વ્યક્તિ હોય ત્યારે વર્બ 1નો યુઝ થશે. અને કોઈ પણ એક સિંગલ વ્યક્તિ હોય અથવા તો સિંગલ એક નેમ હોય, સિંગલ એટલે એક નેમ હોય, ત્યારે શેનો ઉપયોગ થશે? ડઝ. પરંતુ આમાં એક એક્સેપ્શનલ છે. એક્સેપ્શનલ એટલે કે આઈ. આઈ શું છે? આઈ સિંગલ વ્યક્તિ છે, આપણે એકલા જ છે, પરંતુ તો પણ આઈમાં શેનો ઉપયોગ થશે? ડુનો. મતલબ કે બહુવચનના, જ્યારે વી, યુ, ધે એ અમુક બહુવચન છે, યુ પણ એક જ સિંગલ છે, પરંતુ આઈ, વી, યુ, ધેમાં શું થશે? ડુનો ઉપયોગ થશે. અને હી, શી, ઇટ અને કોઈનું પણ નામ હશે ત્યારે ડઝનો. તો આઈ અને યુ એ એક્સેપ્શનલ કેસ છે જેમાં ડુનો ઉપયોગ થશે. અને વી અને ધે તે શું છે? બંને પ્લુરલ એટલે કે બહુવચન છે, એમાં પણ ડુનો જ ઉપયોગ થશે. તો હી, શી, ઇટ અને નેમ એની સાથે ઓલવેઝ શેનો ઉપયોગ કરીશું આપણે? ડઝનો. અને આઈ, વી, યુ, ધેની સાથે શેનો ઉપયોગ કરીશું? ડુનો ઉપયોગ કરીશું. એક્ઝામ્પલ સ્ટાર્ટ કરતાં પહેલાં હજી બીજા એક અમુક રૂલ્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના, તે હું તમને એક્સપ્લેન કરું છું. જ્યારે વાક્યમાં ડુ કે ડઝ જોવા મળે તો આન્સર આવશે વર્બ 1 ઓનલી. ઓકે, સેન્ટેન્સમાં જો હેલ્પિંગ વર્બ ડુ અને ડઝ જોવાય તો તમારે વર્બનું કયું રૂપ લખવાનું છે? વર્બ 1. અચ્છા, સેન્ટેન્સ આપેલું હોય અને બ્લેન્ક આપેલી હોય અને આપણે બ્લેન્કમાં વર્બ લખવાનું હોય, તો વર્બમાં કયું લખશો તમે? 1 to 5માંથી કયું રૂપ લખશો? તો વર્બ 1 જ લખવાનું. પછી ત્યાં ડુ ડઝની સાથે વર્બ 2 એનું પાસ્ટ પણ નહીં આવે, વર્બ 3 પણ નહીં આવે, ના આઈએનજી આવે, કંઈ નહીં આવે. તમારે યાદ રાખવાનું કે સેન્ટેન્સમાં તમને ડુ ડઝ દેખાય છે તો સીધું વર્બ 1 મેઇન રૂપ જ મૂકી દેવાનું. બરાબર. હવે એમાં પાછું બીજી વાર એસ સીએસ નહીં લગાડવાનું. સેન્ટેન્સમાં જો ડુ ને ડઝ તમને પહેલાં દેખાઈ જાય તો જ્યારે વર્બ આપણે લખતા હોય ત્યારે ઓનલી વર્બ 1 જ આવશે, વર્બ 5 નહીં આવે. ઓકે, ધેન છે જો વાક્યમાં કર્તા તરીકે એકથી વધુ વ્યક્તિ જોવા મળે તો પણ વર્બ 1. મેં કીધું ને જેમ બહુવચન, એક કરતાં વધારે વ્યક્તિ, પરંતુ આઈ અને યુ સાથે નહીં. આઈ અને યુ સાથે તો વર્બ 1 આવે જ છે, પરંતુ એક કરતાં વધારે વ્યક્તિ તમને જ્યારે જોવા મળે છે ત્યારે પણ આપણે વર્બ 1નો જ યુઝ કરીએ છીએ. પછી છે જો વાક્યમાં કર્તા તરીકે આઈ હોય તો પણ વર્બ 1, આઈ અને યુ હોય. ઓકે, આઈ અને યુ બંનેમાં આપણે શું યુઝ કરીશું? વર્બ 1 જ યુઝ કરીશું. કર્તા એટલે શું કીધું તું મેં તમને? સબ્જેક્ટ. ઓકે, કર્તા એટલે સબ્જેક્ટ યાદ રાખવાનું કે સબ્જેક્ટ આઈ હોય, સબ્જેક્ટ યુ હોય, વી હોય અને ધે હોય. આપણે કયા વર્બનો ઉપયોગ કરીશું? વર્બ 1. પછી છે જો વાક્યમાં કર્તા તરીકે એક જ વ્યક્તિ હોય અને વાક્યમાં ડુ કે ડઝ ના હોય તો વર્બ 5 આવશે. ઓકે, આ એક ઇમ્પોર્ટન્ટ જે રૂલ છે, પ્લીઝ યાદ રાખજો કે સેન્ટેન્સમાં એક જ વ્યક્તિ હોય પરંતુ ડુ કે ડઝ ના આપ્યું હોય તો આપણે V5 લખવાનું. તો V5 કેમ લખવાનું? કારણ કે આપણને ખબર છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે યા તો વર્બ 1 યુઝ કરીએ છીએ યા તો વર્બ 5 યુઝ કરીએ છીએ.
પરંતુ જો એક જ વ્યક્તિ હોય તો એની સાથે કયું હેલ્પિંગ વર્બ આવે છે? ડઝ. તો હવે અહીંયા ડઝ આવે અથવા તો ડુ આવે, પરંતુ આપણને ડુ કે ડઝ આપેલું નથી, તો આપણે શું લખીશું? વર્બ 5 જ લખવાનું. અને વર્બ 5 નો મતલબ થાય છે એસ કે યસ, લાગે પણ ખરું અને ના પણ લાગે, બરાબર? એ રીતે તો વર્બ 5, વર્બ 5માં આમાં એસ યસ લગાડવાનું છે જ્યારે ડૂડઝ ના આપ્યું હોય, અને ડૂડઝ આપેલું હોય તો ત્યારે આપણે વર્બ 1નો યુઝ કરીશું. આઈ હોપ હું જે તમને કહી રહી છું તે તમને સમજાઈ રહ્યું છે. ના સમજાય તો સ્ક્રીનશોટ પાડીને જે રૂલ્સ લખેલા છે એ તમે વાંચી લેશો તો પણ તમને સમજમાં આવી જશે. ઓકે, ના સમજાય તો તમે મને ટેલિગ્રામ ચેનલ પર જે ગ્રુપ નાખેલું છે એમાં મેસેજ કરી શકો છો. મેસેજ કરજો, હું તમને વાપસ એક્સપ્લેન કરીશ. ઓકે, પછી આગળ આપણે એના એક્ઝામ્પલ સમજીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના. આ જસ્ટ 3 એક્ઝામ્પલ છે અને એક્સરસાઇઝ આપણે પાર્ટ 2માં કરીશું. તો આમાં પી મેં લખ્યું છે, એન લખ્યું છે અને ક્યુ લખ્યું છે. તો પીનો મતલબ થાય છે પોઝિટિવ સેન્ટેન્સ, એનનો મતલબ થાય છે નેગેટિવ સેન્ટેન્સ અને ક્યુનો મતલબ થાય છે કે ક્વેશ્ચન સેન્ટેન્સ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે પોઝિટિવ સેન્ટેન્સ. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ઓકે, તો આઈ શું છે? સબ્જેક્ટ છે. ગેટ શું છે? વર્બ છે. અને અપ અર્લી ઇન ધ મોર્નિંગ ઓબ્જેક્ટ છે, બરાબર? ઓકે, તો હવે આઈ ગેટ કેમ લખ્યું? એ ગેટ શું છે? વર્બ 1 છે. તો વર્બ 1નો આપણે કેમ યુઝ કર્યો? કારણ કે અહીંયા આઈ છે, બરાબર? આપણે રૂલમાં જોયું કે આઈ જ્યારે સેન્ટેન્સમાં હોય તો આઈની સાથે કયું રૂપ આવશે? વર્બનું ફર્સ્ટ રૂપ, મતલબ કે વર્બ 1 જ આવશે. પછી નેગેટિવ સેન્ટેન્સ છે, તો નેગેટિવ સેન્ટેન્સમાં મેં કીધું હતું કે આપણે ઓક્ઝિલરી વર્બ્સ યુઝ કરીશું, મતલબ કે સહાયક ક્રિયાપદ, ડુ અથવા તો ડઝ. ઓકે, તો આઈ ડુ નોટ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો અહીંયા આઈની સાથે જ્યારે આપણે નેગેટિવ સેન્ટેન્સ લખીશું એમાં નોટ લખવું પડે ને, તો નોટની સાથે ઓલવેઝ પ્રેઝન્ટ ટેન્સમાં શું આવશે? ડુ અથવા તો ડઝ. અહીંયા આઈ છે ફર્સ્ટ, એટલે આપણે ડુ લખ્યું છે. તો આઈ ડુ નોટ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. અને બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરી દઉં, તમે જ્યારે સેન્ટેન્સ આજે રેન્ડમ આપેલા હોય ને વર્ડિક અને એનું ફૂલ સેન્ટેન્સ બનાવવું હોય ત્યારે તમને એકદમ યુઝફુલ થશે કે જે નોટની પ્લેસ છે ને, કોઈ પણ સેન્ટેન્સમાં નોટની પ્લેસ થર્ડ જ આવશે. નોટ ત્રીજા વર્ડમાં જ લખાશે ઓલવેઝ. એ યાદ રાખજો કે ત્રીજો જે વર્ડ હશે ને એ જ નોટ હશે. નોટ ના તો બીજું આવશે કે ના ચોથું આવશે. તમે સેન્ટેન્સ ફોર્મેશન ક્યાંય પણ જોઈ લેજો, નોટની જે પ્લેસ છે એ થર્ડ પ્લેસ જ છે. ઓકે, ધેન છે ક્વેશ્ચન. ડુ યુ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હવે આમાં યુ છે એટલા માટે આપણે શેનાથી સેન્ટેન્સ સ્ટાર્ટ કર્યું? ડુ. ક્વેશ્ચન અથવા તો નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય ત્યારે આપણે ઓક્ઝિલરી વર્બ અથવા તો એને ઓક્ઝિલરી વર્બને આપણે હેલ્પિંગ વર્બ પણ કહી શકીએ છીએ. ઓકે, તો એનો યુઝ કરીએ છીએ જે છે ડુ, બરાબર? તો પોઝિટિવ સેન્ટેન્સ કોઈ પણ ટેન્સના છે ને સેન્ટેન્સના રૂપ 3 જ હોય, પોઝિટિવ, નેગેટિવ અને ક્વેશ્ચન. આપણે આ 3 જ રૂપમાં આપણે કોઈ પણ ટેન્સનું સેન્ટેન્સ લખી શકીએ. ઓકે, આઈ હોપ કે તમને બધાને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એકદમ પરફેક્ટલી સમજમાં આવી ગયો હશે. આ જ રીતે આપણે બીજા બધા ટેન્સીસ પણ શીખવાના છે. તો બધા જ ટેન્સના પ્રોપર વિડીયો જોજો, સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને વિડીયોઝ બીજા સાથે શેર પણ કરજો. ઓકે.